જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું બરાડા પાડો એમ? હા. તું કહેતી કે તને માલ લઈને જાઉં, હું આવું ભાત લઈને. પણ ભાત લઈને તો આવું, પણ દૂધ બૂધ વેચી આવું, પછી ને હિસાબ કરીને આવું, પછી આવું ને ઘરે. ભાત ભાત લાવી? ભાત તો ક્યાંથી લાવે? હજી સીધી હજી હિસાબ કરીને અહીંયા આવી. ભાત નહીં આવ્યું? ના રે ભાઈ, ભૂખ લાગી એનું શું કરું? ભૂખ લાગી હોય તો હું કરું? તમે મને બોલાવી તો હું વીઆવી રાંધ્યા વગર. તો એમ કઈ તું ઘડે માલ મારે ત્યાં હું જમી આવું. અને રાંધેલું હોય તેમ જમો ને. અરે ગમે ત્યાં જમી આવું, એવું થોડું આખું ગામ છે. માલમાં હું નહીં રહું, તમારે જમવા જાવ હોય એવો જાવ. તે કાંઈ લાવી જ નહીં? અરે ભાઈ, કાંટો લાવી? તમને નથી ખબર? શેની? અરે વાત ખબર જ નથી કાંઈ. શેની પણ? આપણા ગગલાના લગ્ન કર્યા એને કેટલા વર્ષ થયા? એના ઘણા વર્ષ થઈ ગયા. તો જો હવે હું કઈ કામ કરી શકતી નથી. આપણા ગગલાના વહુનું આણું તેડશો ને તો ભાત લાવીશ, નકર લાવી નથી અને લાવવાની નથી હવે. ભાઈ ભાઈ કઈ કમા કોઈ નહીં. ભાત લાવી નથી, લાવવાની નહીં. હે ભાઈ, આ ભાઈ ભાત લાવી નથી, લાવવાની નહીં. હા રિહાણી, રિહાણી. હા હા. માનશે નહીં. મને પણ ભાઈ રૂપો જો હા એરિયા એને બોલાવું, એનું માની જા. હા એને બોલાય Yeah.
હિયા તો મોકરા ને મારો વાંધડો
જય ભગવાન કાવીરા હારું હારું દે મજામાં ને બધાય બધાય મજામાં? આયા કેમ છે બધાય? આયા બધા આનંદ મંગલ કરે એમ તો વાંધો નહીં. બધાય મજામાં બધાય મજામાં જ હોય એમ તો તો હારું લે તે હું મને બોલાયો હું આ હે હું મને આજ યાદ કર્યો? ચામત ભાઈ નું ક્યારેક કામ પડે એમ તો હું કામ પડ્યું? કામમાં તો નાનું એવું કામ છે નાનું એવું? હા હા એવું જ બોલે શું કામ છે? કામ હોય તો બોલાય હોય ને ટાઈટ નો નગર બોલાવે આઈ ઠેઠ તો ટાઈટ કેવી પડે? આ ટેકરીમાં ખબર ન પડે ટાઈટ હોય તો એટલે જ ને કામ એવું છે એટલે બોલાવવું પડ્યું. એમ હા શું કામ છે? તાર ભાઈ બી રિહાણી છે ને બનાવવા જવાનું હું છું બોલે તમારે બે માણાને નાની એવી ડખલી થઈ ગઈ શેના કારણે નખી થઈ? ઈ તાર ભાઈ બી પૂછજો છે ને એમ તાર ભાઈ બી નહીં પૂછતો હું પૂછતો હે ભાઈ બે બોલો અમાર ભાઈ શું કે શું કે છે ઈ કે ડખો થઈ ગયો હોય. આમાં ડખો થઈ જાય ને એટલે હું વાંધો પડ્યો તમારે? ભાઈએ તમને ન કીધું ઈ કે તાર ભાઈ બેન પૂછતો હોય हे आज तेरी रे आज हो जाई कौने तेरी मारता
મેં એને ઈ જ પૂછ્યું ગગલો કોણ છે તોય તમારો ભાઈ હજી એનો આનું તેડો નથી સમજતા અને આખા ગામની પંચાયત કરે. હે ભાઈ આ ગગલો કોણ છે તમે કહો ને એ લગન થઈ ગયા થઈ ગયા એના 20 વર્ષ થઈ ગયા. તે તમે મને કંકોત્રી નથી દીધી ઓર કંકોત્રી મોકલી હતી નકોજી તો આવું નહીં લગનમાં નહીં કોઈ હોય તમારો ભાઈ પણ મોકલી જ નથી ક્યાંથી મોકલે. એટલે આ મોકલી નો હોય મોકલી હોય એમાં એમ થયું કેમ થયું કંકોત્રી લાવ્યું ટપાલ પેટીએ રોજ જાવ હા આ ટપાલી મંદિરે વાહ્યા પડી ગયું રોજ તાળું કરી ગયો એમ ટપાલ નાખવી ક્યાં કંકોત્રી હરો ભરો આવ્યું જોઈ ને ઘરે પાનામાં બુદ્ધિ જ નથી. પછી તાર ભાઈ બીન દીધી કંકોત્રી આમાં પણ ભાભીનો કઈ વાંક જ નથી તે હું કીધું એ પણ ટપાલ પેટીએ તમારો બાપ તાળું ન હોય યાર. બાપે પહોંચી તો એમ થાય તું એમ થાય તું ઇન્કોર સડી ગયો ભલા મણા પણ ત્યાં તાળું જ દીધેલું હોય ઓલી બારીમાંથી નાખવાની હોય નકર તો છોકરા કાઢી ન જાય. પણ ઈ ક્યાં રૂમાન ખબર તો અત્યારે હું બોલ્યો ન હોય એને તો ખબર જ હોય. તો કંકોત્રી નો મળે હોય મને તે સમજો મને લાગી ભૂખ હા સવારનો સૌ ભૂખ્યો એમ હા તે હું કહીશું હું કીધું તાર ભાઈ પેલું બગલા ઘરના નાના તેડો તો ભાત આવશે નકર નહીં આવે નહીં આવે નહીં આવે આના તેડવા દો ત્યારવાસ પડે આવી ટાઈટ ના તો એમ ઘરનું માણા રે તો ગમે એવી ટાઈટ હોય તો જવું પડે એ વાત એ હાચી. હા એમ સમજો હા આને તેડવા જઈ શાળામાં કોણ જાય તાર ભાઈ જાય પૂછતો ભાભી થોડા જાય તો વધારે તમારે ટકો કરવો એમ નહીં આખા ગામની પંચાયત કરવી એની કરતા તો કોઈ દાડીઓ મૂકી દો પણ. હા એમ કરો દાડીએ થોડા જાય શાળામાં કોઈ ભલા ભલા મણા તો 5 ગામનો પટલ છો તારે હું ઉપાય તાર ભાઈ પૂછતો ખરો જાય કે નહીં જાય ઈ નો જાય હોય નહીં જાય નો જાય ઘરે સા પીવા તો ગમે એને લઈને દોડ્યા આવે. આખો દીમાં 50 જણા આવે. હા તમે પૂરો ચા બનાવો તો તમે બનાવો સા એમ સમજો હા ગગલાને બોલાવી જાય એમ હા લાઈ બોલાવું ये यहाँ से काका ક્યાં હતો ગામમાં હતો ગામમાં શું કરતો ગામમાં આટા મારતો એમ ત્યારે આટા મારવો જરૂરી છે લે તો તાર બાપા ઘોડી શીખી ગયો લાગે તાર ખબર છે કાંઈ પેલા ના ના તાર બેન ડખો થઈ ગયો ઈ ચો હોય તું છું તો તું ક્યાં હતો મારે હું કહું છું ખરો ગામમાં હોય લૂંટવાને કેમ પકડ અત્યારે પતંગોની સીઝન છે ઈ હાચી વાત હા એમ હે હા તને ખબર છે કાંઈ ના ના તાર લો નાના તેડવા જવાનું એવું છે તો તમારે આવું ન પડે તારે ત્યાં શું કામ છે આ કામ
હોરાય જવું ટાઈટ નું હું કોટ પહેરી લે આવું પડે ન આવું પડે જ્યાં નો હોય તારું બા ભલે ત્યાં હોય ની મારે એક તઈ માર ખાઈ લીજો ને ભાઈ હા ઈ તો એને સહી જ ને સમજો હા કાકા એ તને કઈ વાત કરી ના ના શાળામાં જવાનું એમ કઈ કીધું શાળામાં થોડું માર જવાનું હોય તો શાળા ઈ હાટું બોલાયો તને એવું છે તો બે રખડાવ થઈ ગયા તો હું શાળામાં તો નહીં જાઉં કેમ મારે આવું